ગાંધીનગરમાં સાયકો કિલરનું એન્કાઉન્ટર થયું। પોલીસે ઘટના સ્થળે પંચનામાની કામગીરી કરી। પોલીસ એફએસએલની ટીમોને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું। રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। પોલીસ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી અને તે સમયે આરોપીએ પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી। પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં આ આરોપીનું મૃત્યુ થયું હતું। અને વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। ગઈકાલે એસપીએ કહ્યું હતું કે કેવી રીતે થયું, કેટલી ગોળીઓ વાગી, કેવી રીતે વાગી, એ બધું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ ખબર પડશે। અત્યારે શું પોલીસની કામગીરી ચાલી રહી છે? હવે ચાલી રહી છે, જેમાં એક જગ્યા કે જ્યાં ગઈકાલે એન્કાઉન્ટર થયું હતું એ જગ્યા ઉપર અત્યારે ગાંધીનગર પોલીસ અને એફએસએલની ટીમ છે એ પંચનામું કરી રહી છે। ફોરેન્સિક નમૂનાઓ જે છે ત્યાંથી સેમ્પલ એ પણ લઈ રહી છે। બીજી તરફ ગાંધીનગર સિવિલ ખાતે ડેડ બોડી છે એનું પીએમ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। એ પહેલા ગાંધીનગર એસડીએમ, ગાંધીનગર મામલતદાર, સિનિયર આઈપીએસ અધિકારી આઈબીના અધિકારી અને એક તપાસ અધિકારી ડીવાયએસપી, આ અધિકારીઓની હાજરીમાં જે ડેડ બોડી છે એ ડેડ બોડીનું પંચનામું ફરી એકવાર જે નિયમ પ્રમાણે પીએમ રૂમમાં કરવાનું હોય છે એ પૂરું કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 7 જેટલી ગોળી જે આરોપી છે એને ક્રોસ ફાયરિંગની અંદર વાગેલી છે, તો એ 7 ગોળીના નમૂના, એના સેમ્પલ અને અન્ય જગ્યા પર કઈ નિશાનો જે છે એના શરીર ઉપર, તો એ નિશાનો શેના છે, ગોળીના છે કે અન્ય કોઈ છે, એના માટે પણ એની જે ડેડ બોડી છે એના એક્સરે વગેરે કરવામાં આવી રહ્યું છે અને ફોરેન્સિકની જે ટીમ છે એને સાથે રાખી હજુ 2 કલાક જેટલો સમય એનું જે પીએમ છે એ ચાલશે। બીજી તરફ પંચનામાની પ્રક્રિયા જે છે એ ઘટના સ્થળ પર એટલે કે નર્મદાની કેનાલ ઉપર ચાલુ છે। એના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ કે એ જગ્યા પર પોલીસનો કાફલો આખું રિકન્સ્ટ્રક્શન એક પ્રકારે કે કેવી રીતે ઘટના બની, ક્યાંથી ફાયર થયું, જે ફાયર થયું છે પોલીસની ગાડીના ત્યાં બ્લડનો ત્યાં નિશાનો છે, તો એ પોલીસની ગાડીમાંથી બ્લડના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। જે ગન હતી તો એ ગન પણ એફએસએલની ટીમે જપ્ત કરી છે કે આ ગનમાંથી પોલીસ પર ફાયરિંગ થયું છે। એ પ્રકારે આરોપીએ જે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાજુમાં જે દિવાલ હતી એ દિવાલ ઊંચી હતી, તો એ દિવાલ સાથે પણ એ અથડાયો હતો। તો એ દિવાલ ઉપર પણ એના ફિંગરપ્રિન્ટ છે કે કેમ એના સેમ્પલ પણ ત્યાં લેવામાં આવી રહ્યા છે। એટલે ઓવરઓલ આખા ઘટનાક્રમમાં તમામ બાબતો જે છે ત્યાં હેપનિંગ થયું છે એમાં અધિકારીઓને સાથે રાખી એફએસએલની ટીમ પંચનામું અને સાથે સેમ્પલ લેવાનું, જેથી કરીને પુરાવાઓ એની ચાર્જશીટ વખતે આપી શકાય એના પુરાવાઓ પણ ત્યાં અત્યારે એકત્રિત કરવામાં આવી રહ્યા છે। હજુ 2 કલાક જેટલો સમય પંચનામું અને પીએમ આ બંને પૂરું થવામાં લાગી શકે છે। જી બિલકુલ, આભાર। તો ગાંધીનગરમાં સાયકો કિલર વિપુલ પરમારનું પોસ્ટમોર્ટમ કરાયું। ક્યાં ક્યાં તેને ગોળી વાગી તેના માટે એક્સરે મશીન પણ લઈ જવાયું। શરીર પર નિશાન ગોળીના છે કે અન્ય તે માટે પણ એક્સરે કરવામાં આવ્યો। સ્ટેટ આઈબીના એસપી પીએમ રૂમમાં તપાસ અધિકારી સાથે હાજર રહ્યા। ગાંધીનગર એસડીએમ અને મામલતદાર પીએમ રૂમથી રવાના થયા। 1.5 કલાક બંને અધિકારીઓ પીએમ રૂમમાં હાજર રહ્યા। તો વિપુલ પરમારનું ગઈકાલે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું રિકન્સ્ટ્રક્શન વખતે। હવે ત્યારબાદની કાર્યવાહી ચાલી રહી છે। ગાંધીનગરમાં જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને શરીર પર તેને નિશાન ગોળીના વાગ્યા છે કે અન્ય કોઈ છે તેના માટે એક્સરે મશીન પણ લાવવામાં આવ્યું હતું, એક્સરે કરવામાં આવ્યું હતું। એ સમયે તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ગાંધીનગર એસડી અને મામલતદાર પણ પીએમ રૂમ જવા માટે રવાના થયા હતા।